મિત્રો, ગયા વિડીયોમાં આપણે જણાવ્યું કે અમદાવાદથી લખનઉ જવા માટે તમને સસ્તો ઉપાય શું છે. તો આપણે સિંધી માર્કેટ આવી ગયા છે. સિંધી માર્કેટ મિત્રો અમદાવાદમાં નથી આવેલું, આ છે જયપુરમાં. આપણે સૌથી પહેલાં પાછલા વિડીયોમાં અમદાવાદથી જયપુરની મુસાફરી કરી અને સિંધી માર્કેટ ઉતર્યા. સિંધી માર્કેટથી આપણી બીજી બસ છે ગોયલ ટ્રાવેલ્સની, અને આ બસ અત્યારે જણાવી રહ્યો છું તમને. નીચે બેસવાની વ્યવસ્થા છે અને ઉપર સ્લીપિંગની વ્યવસ્થા છે. અને બસ થોડી જૂની છે. વાઈફાઈની આમાં ફેસિલિટી નથી, પાણીની બોટલ નથી. પાછલી વિડીયોમાં પાણીની બોટલ બી હતી, વાઈફાઈ પણ હતું. બસની કન્ડિશન 60-65% છે એવું કહી શકાય. પણ મને ટિકિટ 1000 રૂપિયામાં પડી જયપુરથી લખનઉની. એટલે અમદાવાદથી જો લખનઉ જવું હોય તો જયપુર આવો ને જયપુરમાં સિંધી માર્કેટ ઉતરો. સિંધી માર્કેટથી તમને મળી જશે બસ, બરોબર છે. એટલે તમે પહોંચી જશો લગભગ 22 થી 24 કલાકની અંદર અમદાવાદથી લખનઉ, બરોબર. આમ તમને પાછલા વિડીયોમાં બતાવ્યું ડાયરેક્ટ બસ છે, ડાયરેક્ટ ખાલી કહેવા માટે છે. એ પણ જયપુરમાં તમને બદલી આપે છે, પણ ભાવ છે 4000, 4500, 3500. પણ હું 1950 રૂપિયામાં એસી સ્લીપર બસમાં પહોંચી ગયો લખનઉ. એટલે હું તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. અત્યારે તમે જેવા જયપુરથી ઉપડશો એટલે ભરતપુર આવશે. ભરતપુર પછી મોટો શહેર આવશે તમારું આગ્રા, ને આગ્રા પછી સીધું લખનઉ આવશે. 500-550 કિલોમીટરની આ જર્ની છે, અને આ જર્નીને કરવામાં લગભગ મિત્રો તમને લાગી શકે છે લગભગ 10 કલાક જેવો સમય લાગી શકે છે. બસની કન્ડિશન બહુ સારી નથી. ડ્રાઈવર સાહેબ પણ એટલું સારું જ રિસ્પોન્સ આપતા નહોતા. માંડ પૂછ્યું એટલે કીધું કે ભાઈ અશોક લેલેન્ડની બસ છે, બરોબર. આપણે અત્યારે નેશનલ હાઈવે ઉપર છીએ, જયપુર આગ્રા નેશનલ હાઈવે ઉપર. હાઈવે સારું છે, લખનઉ સુધી હાઈવે સારું છે, કેમ કે આગ્રા પહોંચવાની પછી તો તમને મળી જ જવાની છે, શું કહેવાય છે કે આપણે એક્સપ્રેસ વે મળી જવાનું છે. તો જો તમે લાંબા રૂટ ઉપર જતા હો મિત્રો, તો હું તમને જણાવીશ કે કઈ રીતે જવાનું. તો લાંબા રૂટમાં ક્યાંયથી તમારે લખનઉથી અમદાવાદ આવવું હોય, કે અમદાવાદથી પટના જવું હોય, કે અમદાવાદથી તમારે કોઈ એવા શહેરમાં જવું હોય કે જ્યાં બહુ ડિસ્ટન્સ લાંબુ છે ને ડાયરેક્ટ બસ નથી, તો તમે 2 કટકામાં જઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, હું જયપુર આવ્યો, જયપુરમાં 2-4 કલાક રોકાયો, ફર્યો અને સાંજે બસ પકડી. એ જગ્યાએ જયપુરમાં હું જેવો ઉતર્યો એટલે તરત જ બસ પણ મળી રહી હતી. તો તમે તરત જ બસ પણ ત્યાં બુકિંગ કરાવી શકો છો. પણ પહેલાંથી બુકિંગ ના કરાવતા, કેમ કે બસ છે એટલે કંઈ નક્કી નહીં. રસ્તામાં લેટ થાય, વહેલું થાય, મોડું થાય, પંચર થાય, ટ્રાફિક જામ મળે. તો તમે જે ટાઈમે એક્ઝામ્પલ સવારે 10 વાગે પહોંચવાના છો, રાતે નીકળ્યા છો અમદાવાદથી, અને જયપુર સવારે 10 વાગે પહોંચવાના છો, અને તમે 12 વાગે પહોંચી અને તમે 11 વાગ્યાની બસ હતી તો તમે જતા રહેશો, તમારી બસ જતી રહેશે, તમારા માટે 1 કલાક તો ઊભી રહેશે નહીં. એના કરતાં એ સારું છે, કાં તો 4 કલાક લેટ બસ કરાવો, એટલે તમારી 10 વાગ્યાની છે તો 2 વાગ્યાની બસ કરાવો, ને કાં પછી 10 વાગે ત્યાં ઉતરીને કોઈ બસ મળતી હોય ને તો તરત જ એ બસમાં ચડી જાઓ, અથવા જે વાહન તમને સિંધી માર્કેટથી મળે તો ચડી જાઓ. ત્યાં લોકો બૂમો પાડી રહ્યા હતા. આ બસ લગભગ મિત્રો ચાલી પણ મોડી, અહીંથી સ્ટાર્ટ પણ મોડી થઈ, અને લખનઉ પર મને લગભગ 1.5-2 કલાક જેવું મોડું પહોંચાડ્યું આ બસે. ઠીક છે. આ ગોયલ ટ્રાવેલ્સની બસ છે, અત્યારે તમે જોઈ રહ્યા છો. તો હું તમને આ બસ રેકમેન્ડ નહીં કરું, બીજી બસ પણ છે, પણ આનું ભાડું સસ્તું હતું એટલે મેં આ સિલેક્ટ કરી હતી. અત્યારે એક્સપ્રેસ વે તમે જોઈ શકો છો, 6 લેનનું આગ્રા લખનઉ એક્સપ્રેસ વે છે, જે ભારતનું એક સમયે સૌથી લાંબુ એક્સપ્રેસ વે હતું, અને એના લીધે તમે ફટાફટ લખનઉ પહોંચી શકો છો. રસ્તામાં ઘણીવાર ડ્રાઈવર સાહેબે કેમ બસ રોકી હતી મને ખબર નહીં, કેમ કે એક્સપ્રેસ વે ઉપર તો કોઈ મુસાફર ચડવાનું નથી, પણ કદાચ વોશરૂમ માટે રોકી હોય તો ખબર નહીં. તો કેમ કે મારી સીટ ઉપર મિત્રો થોડું ડિફેક્ટિવ હતું, કે એસીનું જે વેન્ટ હોય ખુલ્લું હતું, તમે એસી બંધ કરી દો તો પણ મને ફ્લો આવતો હતો, ને ઠંડી એક તો ગજબની ઠંડી હતી. રાત્રે આગ્રામાં 3 ડિગ્રીનું ટેમ્પરેચર હતું. તો હું તમને ગોયલ ટ્રાવેલ્સ નહીં સજેસ્ટ કરું, એની જગ્યાએ સેઠી ટ્રાવેલ્સ છે, શ્રીનાથ ટ્રાવેલ્સ છે, અને હા, આપણે મહાવીર ટ્રાવેલ્સ જેનાથી અમદાવાદથી જયપુર આવ્યા, એમની પણ ટ્રાવેલ્સ છે જયપુરથી લખનઉની, તો એ તમે ટ્રાય કરી શકો છો. મને અમદાવાદથી જયપુર તો બહુ મજા આવી, અને જયપુરથી લખનઉની કેવી છે તમે બસ એકવાર જોઈ લેજો, અને પછી તમે મુસાફરી કરી શકો છો. એમનો સ્ટાફ મને બહુ સારું લાગ્યું, એટલે અમદાવાદથી જયપુરની જર્ની પણ તમે અમારી જોઈ લેજો, એટલે તમારું આ વિડીયો સંપૂર્ણ થઈ જાય કે અમદાવાદથી લખનઉ ક્યારે પહોંચી જવાશે. અને મિત્રો, અવધ સર્કલ ઉપર આ તમને ઉતારશે, ત્યાંથી જ તમને મેટ્રો મળી જશે, અને મેટ્રો પછી તમને આગળ આલમબાગ સ્ટેશન છે, આગળ એને પછી
ચારબાગ સ્ટેશન છે, એટલે તમે કોઈ પણ ખૂણે જવું હોય તો ટ્રેન પકડીને પણ જઈ શકો છો. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. આશા કરું છું વિડીયો સારો લાગ્યો હશે.